નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો નાંદોદ અને ડેડિયાપાડા. નાંદોદની બેઠક છોટાઉદેપુર અને ડેડિયાપાડાના મતદારો ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવે છે અને આ વિસ્તારમાં થયેલા કામ, સરકારની કામગીરી જેવા મુદ્દાઓ પર અમારી ટીમે મહિલાઓનો મિજાજ જાણવાની કોશિશ કરી. સાંભળો નાંદોદની મહિલાઓને, જાણો તેમનો મિજાજ. લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને ત્રીજા તબક્કાની ઘડીઓ ગણાઈ રહી છે. માત્ર 15 દિવસમાં ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન છે. ત્યારે આજે ગુજરાતની જે નર્મદા જિલ્લાની જે મહિલાઓ છે તેમનો જો મિજાજ છે મતદારોનો તે આપણે જાણીશું. મહિલાઓને પૂછીશું કે કેટલી જરૂરિયાત છે, શું શું અપેક્ષાઓ છે સરકાર પાસે, આવનારી સરકાર પાસે, ને આજે 5 વર્ષ જે સરકારના ગયા છે એ કેવા રહ્યા છે અને એમાં એમને શું ફાયદા થયા છે. હા, વાત કરીએ તો આજે સરકાર હતી 5 વર્ષ, એમાં તમને કયા કયા ફાયદાઓ મળ્યા છે? અમને વૃદ્ધા પેન્શન મળે છે. તેનાથી શું ફાયદો થઈ રહ્યો છે? તમારું જીવન કેવી રીતે ચાલી રહ્યું છે, શું કહેશો? જીવન સારી રીતે ચાલી રહ્યું છે. ચોક્કસ વૃદ્ધ પેન્શનને લઈને જીવન ચાલ્યું છે. આરોગ્યના વિશે વાત કરીશું. બેનને પૂછીશું, બેન આરોગ્ય વિશે તમે શું કહેશો? આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે સ્કૂલ હેલ્થ ફ્રીમાં સારવાર કરી છે. પછી આયુષ્યમાન કાર્ડ છે, મા કાર્ડ છે, તેની લિમિટ 5 લાખ સુધી નથી, તેની જગ્યાએ 10 લાખ સુધીની કરી છે. એટલે સામાન્ય માણસ માટે તો સરકાર સારી જ છે. બીજા એક બેન છે, તેમને પૂછ્યું તમે કોને વોટિંગ કરશો અને 7 તારીખે વોટિંગ કરવા જશો કે કેમ? અમે તો કમળ જ ખીલાઈને રહીશું અને જંગી બહુમતીથી અબકે પાર 400 કે પાર એવું જ કરવાનું છે આ વખતે તો. શું કામ 100% વોટિંગ કરાઈશું અને મોદીની લહેર ઉઠવી જોઈએ બસ. કેમ કે જ્યારે અમે કોલેજ કરતા ને ત્યારે અમે રાત્રે મોડા બહાર નતા જઈ શકતા. અમારા પેરેન્ટ્સને સાથે આવવું પડતું ગરબા માટે. જ્યારે મારી દીકરી અત્યારે એક્ટિવા લઈને રાત્રે 12 વાગે પણ એકલી જઈ શકે છે. એ આ નરેન્દ્ર મોદી જે આપણો સિંહ છે ને દિલ્હીની ગાદી પર, એનો પ્રતાપ છે. તો મોદીને જ મત અપાય, બાકી બીજું કઈ જ નથી. મોદીને જ મત શું કામ? વિરોધ પક્ષ પણ હોવો જોઈએ ને. તો વિરોધ પક્ષનું તો કઈ ગજુ જ નહીં બેસે, કેમ કે એટલા બધા કામો મોદીના કરેલા છે એટલે બીજાનું તો હવે નો ચાન્સ બસ. ચોક્કસ મોદીને વોટ આપશે અને બીજા કોઈ પક્ષનો ચાન્સ નથી. ત્યારે વર્કિંગ વુમન છો આપ, શું કહેશો? તમારા જિલ્લામાં એવા કયા વિકાસના કામો થયા છે જેને લઈને તમે મતદાન કરવા જશો? ખાસ કરીને નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો મોદીના રાજની અંદર કહેવાય છે કે મહિલાઓને વિશેષ સ્થાન મળ્યું છે અને અમારા નર્મદા જિલ્લાના નાદોદના ધારાસભ્ય પણ મહિલા ઉમેદવાર છે અને અમારા નગરપાલિકાના અત્યારે પ્રમુખ છે તેઓ પણ મહિલા, એટલે મહિલા પ્રતિનિધિત્વ કરે છે. એટલે મહિલાઓને ઉચ્ચ સ્થાન મળ્યું છે, યોગ્ય સ્થાન મળ્યું છે. મહિલાઓની માન સન્માન પણ વધ્યું છે, મહિલાઓ આત્મનિર્ભર બની છે. ખાસ કરીને રાજપીપળા જે નર્મદા જિલ્લો છે ખૂબ અંતરિયાળ વિસ્તાર કહેવાય છે, છતાં પણ નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટા છે. એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને આજુબાજુના જેટલા પણ અંતરિયાળ વિસ્તારના ગામડાના મહિલાઓ છે એ લોકોને રોજગારી પૂરી પાડી છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે અમારા માટે આગવું સ્થાન બની ગયું છે અને અમારા જિલ્લા એમ કહેવાય ને કે નકશાની અંદર અત્યારે પણ લોકો નર્મદા જિલ્લાને ગૂગલથી સર્ચ કરે છે. એ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીની સરકારને જ આભારી છે. અને બીજું કે ત્યાં જેટલી પણ મહિલાઓ છે એ બધી મહિલાઓને એ લોકો જે ઈ રિક્ષા જે ચલાવે છે એ મહિલાઓ રિક્ષા ચલાવે છે. એટલે મહિલાઓ આત્મનિર્ભર બની છે. અને ખાસ કરીને સુરક્ષાની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો ગુજરાતની અંદર જેટલી પણ સુરક્ષાઓ છે એટલી સમગ્ર બીજા રાજ્યોની પણ સુરક્ષા મળે એ રીતનું પણ અમારું આગ્રહ રહેશે. મોદીને જ વોટ આપીશું. મોદી સરકાર એવી છે કે જેણે બહુ સારા કામ કર્યા છે. મહિલાઓ માટે જોઈએ તો જેમ કે એજ્યુકેશનનો મુદ્દો લે લો, હેલ્થનો મુદ્દો લે લો, જેમ કે આપણે આંગણવાડી કાર્યકર્તાઓ છે એ ઘરે ઘરે જઈને મહિલાઓ જેમ કે જે પ્રેગ્નન્ટ લેડી છે એને બી સારી સારવાર પૂરી પાડે છે. જેમ કે કોઈને બેબી થયું હોય તો એને બી ઘરે સુધી મૂકી આપે છે. એમ ખિલખિલાટ કરીને એક વાન બી એમણે શરૂ કરી છે. અને એવા બધા બહુ બધા મુદ્દા છે. જેમ કે એમણે બીજું હેલ્થમાં બધા કાર્ડ યોજનાઓ કરી છે. પ્રધાનમંત્રી જનધન યોજના, પછી બીજી જન ઔષધિ યોજના છે જેમાં અમુક પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ સાથે અમુક જે ગરીબ લોકો હોય તેમને બી સારું એવું સારવાર મળી રહી છે અને દવાઓ મળી રહી છે. ચોક્કસ દવાઓ પણ સારવાર માટે મળી રહે છે મોદી સરકારમાં. પરંતુ આપણા જિલ્લાની વાત કરીએ, આપણા શહેરની વાત કરીએ તો શહેરમાં કઈ જરૂરિયાતો છે જે આવનારી સરકાર પાસે તમારી અપેક્ષાઓ છે? શહેરની અંદર એક તો રેલવે ચાલુ કરાવો કે રેલવેને લીધે આજે વેપારીઓને ઘણા મજૂર વર્ગ છે એ બધાને સારી સગવડો મળે. બીજું કે આપણાને 5 લાખની જે એમણે સુવિધા કરી આપી એની જગ્યાએ અત્યારે તો 10 લાખની કરી છે. પણ એ 10 લાખની જે સુવિધા એમણે કરી, પણ રાજપીપળા માટે શું? આજે રાજપીપળામાં કેટલી બધી હોસ્પિટલો છે.
એકે હોસ્પિટલમાં 10 લાખનું કાર્ડ ચાલતું નથી, એના માટે બરોડા જવું પડે. આજે બરોડા જવું એ બી કોઈ સહેલી વાત નથી અને બધાથી ન જઈ શકાય. એકવાર જાઓ એમાં કંઈ કામ પતતું નથી. તો એને માટે સુવિધા રાજપીપળા માટે કરાવો. એમણે સારું એવું કાર્ય કર્યું છે મોદીજીએ, જેમ કે દાળ ચોખા, લોટ, બાજરી, તેલ, ખાંડ આજે ગરીબોને મફત માટે એમને આપ્યું છે અનાજ. એને લીધે બી એ લોકોનું પોષણ પૂરું થાય છે. એટલે મોદીજીનું કામ તો બોલે જ છે. મોદીજીનું કામ બોલે છે, પરંતુ મોંઘવારી પણ મોદીજીના રાજમાં વધી છે. શું કહેશો બેન, મોંઘવારી કેટલી વધી છે? તમે ઘર કેવી રીતે ચલાવી રહ્યા છો? મોંઘવારી તો હાલના તબક્કે ખૂબ જ કૂદકે ને ભૂસકે વધી રહી છે, પરંતુ ચાલી જાય છે. પણ આવનાર સરકારને એટલી અપીલ કરીશું કે આ મોંઘવારીમાં થોડો ઘણો ઘટાડો લાવે. આમ તો જો કે સરકારે ઘણી બધી સેવાઓ અને વૃદ્ધાઓને પેન્શન દરેક યોજનાઓ, દીકરીઓની વાલી દીકરી યોજના, દરેક યોજનાઓ એટલી સરસ બનાવી છે. લોકોને મેડિકલ ફેસિલિટી પણ પૂરી પાડેલી છે. આપણા જિલ્લામાં જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ સગવડ કરેલી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધે અનેક અને અનેક રોજગારી ઊભી થાય, લોકોને રોજગાર મળે, એ રીતની હજી વધારે ફેસિલિટી મળી શકે, તે માટેની અમારી અપીલ છે. મતદારોનો મિજાજ હવે આવનારી ચૂંટણીનો પરિણામો બતાવશે. વિશાલ પાઠક, TV9, નર્મદા.